લર્ન કરવાનો છે ટોપિક છે વર્ક લાઈફ બેલેન્સ. તો વર્ક લાઈફ બેલેન્સ છે એની અંદર આપણે એ જોવાનું છે કે આપણે વર્કને કઈ રીતે છે એ મેન્ટેન કરીએ છીએ, કઈ રીતે એને બેલેન્સ કરીએ છીએ. તો પહેલા આપણે કન્સેપ્ટ છે એ સમજવાનું છે. The role of work has changed throughout the world due to the economic conditions and social demands. Economic condition means કે તમારે મોનેટરી રિક્વાયરમેન્ટ છે, સોશિયલ ડિમાન્ડ્સ મીન્સ કે તમારા ફેમિલીની રિક્વાયરમેન્ટ્સ છે, એની ડિમાન્ડ્સ છે જે તમારે ફૂલફિલ કરવાની છે. તો જેના કારણે તમે વર્ક છે, માનો કે એની અંદર કોઈ સેટિસ્ફેક્શન નથી મળતું તો તમે છે ચેન્જ કરીને ન્યૂ વર્ક સ્ટાર્ટ કરશો. Today work still a necessity but it should be a source of personal satisfaction as well. વર્ક છે આપણે નેસેસરી તો છે જ, જેના કારણે આપણે મોનેટરી ટર્મ્સ માટે ઇકોનોમિકલી આપણે એના માટે વર્ક કરતા હોય છે, બટ એની સાથે સાથે એ એક પર્સનલ સેટિસ્ફેક્શનનો પણ એક સોર્સ છે કે જે તમારું પર્સનલ સેટિસ્ફેક્શન થવું જોઈએ. Everyone faces the issue of time management at one point or another, but as more and more people deal with the working at one or more jobs, managing a household, attending school or other training, raising one or more children, responding to increasing the work and time pressures of the workplace, and dealing with the aging parents, vacations and leisure time seem to be consumed with the issues other than relaxation and personal fulfillment. તો તમારે જે છે એ વન પોઈન્ટ ઓફ ટાઈમમાં છે એ તમારે એક જ ટાઈપનું વર્ક છે એ તમે કરશો, જેનાથી તમે એ વસ્તુ ઉપર ફોકસ કરી શકો. અને ફોકસ કરશો તો તમને વધારે ને વધારે એની અંદર ચેન્જીસ કરવાનું અથવા તો એ ટાઈમલી અને ઓછા ટાઈમની અંદર કઈ રીતે પૂરું થાય એ તમે છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. બટ as more people deal with the working at one or more jobs, તો ઘણા લોકો છે એની રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે એક કરતાં વધારે જોબ છે એ કરતા હોય છે. જેમ કે ફોરેનની અંદર એ લોકો હાફ ટાઈમની અંદર છે એ એક કંપનીમાં અને બીજા જે હાફ ટાઈમની અંદર બીજી કંપનીની અંદર વર્ક કરતા હોય છે. Because of managing the household, attending school or other training, raising one or more children, તો ચિલ્ડ્રનના એજ્યુકેશન માટે, પોતાના ગ્રોથ માટે, બરાબર છે, હાઉસહોલ્ડ કે એનું ઘર છે એના ચલાવવા માટે વધારે ને વધારે વર્ક છે એ કરતા હોય છે. Work life balance is a meaningful daily achievement and enjoyment in each of four life quadrants: work, family, friends and self are involved. તો વર્ક લાઈફ બેલેન્સની અંદર તમારે શું ઇન્ક્લુડ કરવાનું હોય છે? વર્કની સાથે સાથે તમારે તમારું ઘર છે એને પણ મેન્ટેન કરવાનું છે, એને પણ બેલેન્સ કરવાનું છે. તો વર્ક અને લાઈફ બે બેલેન્સ થવું જોઈએ, કે જેની અંદર મેઇન ચાર જે છે એ તમારા ક્વાડ્રન્ટ્સ છે આપણે કહી શકીએ, જેમ કે વર્ક, ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ સેલ્ફ. પોતાને પણ ટાઈમ આપવાનો હોય તે ચાર જે છે એને તમારે બેલેન્સ કરવાના છે. However, work-life balance is a two-pronged approach. The other prong of work-life balance, which many individuals overlook, relates to the what individuals do for themselves. તો પોતાના માટે શું વર્ક કરે છે, શું કરે છે. It has been observed that to help the employees balance work life, many companies have facilitated to work-life balance for the employees through the work-life programs and trainings. તો ઘણી કંપની છે એવી છે કે જે કંપનીની અંદર જે લોકો એવું એન્વાયરમેન્ટ ઊભું કરે અથવા તો એવી કોઈ સ્પેસ રાખેલી હોય કે જેની અંદર એમ્પ્લોય પોતાના માટે ટાઈમ છે કાઢી શકે, અથવા તો પોતાના માટે ટાઈમ છે એ એમને માનો કે વર્કથી છે કંટાળો આવે છે, બોરિંગનેસ આવે છે, તો એ પોતાના માટે રિફ્રેશમેન્ટ માટે એમને છે અલગથી સ્પેસ રાખેલી હોય છે કે જેની અંદર એ રિફ્રેશ થઈ શકે, પોતાના ઇન્ટરેસ્ટનું વર્ક છે એ કરી શકે, અથવા તો એમને ટ્રેનિંગ આપવામાં આવે કે જેનાથી એમને નવું શીખવા મળશે, તો એને એની લાઈફની અંદર થોડો ચેન્જ આવશે. Next, achievement and enjoyment in the other three quadrants of one's life, that is family, friends and self, should be taken care of. તો આપણે એની પણ બધા આ જે ચાર ક્વાડ્રન્ટ્સ છે એમની પણ આપણે કેર કરવાની છે. આપણા સિવાયના ત્રણ. There is no perfect one size fits for all. Balance that one strives for, it differs from one to another. Means કે આપણે છે એક વસ્તુ છે તો બધાને ફિટ ન થાય, બરાબર છે. તો આપણે એક સાઇઝના કપડાં લીધેલા હોય તો એ આપણા બધા જ લોકોને ફિટ ન થાય, એના માટે અલગ અલગ છે પોતાની સાઇઝના છે કપડાં લેવા પડે. તો એવી જ રીતે છે તમે એક ટાઈપનું વર્ક કરો તો એ બધા માટે ફિટ ન થાય, તો બધાને તમારે બેલેન્સ કરીને ચાલવાનું છે. Trying to schedule an equal number of hours for each of various works and personal activities is usually not possible all the time. તો દર વખતે આપણે એકને એક વસ્તુની અથવા તો એકને એક એક્ટિવિટી કરીએ તો એ છે બની શકે કે દર વખતે છે પોસિબલ ન થાય કે જેનાથી આપણે
બધું છે બેલેન્સ કરી શકીએ. તો એની અંદર પણ તમારે શેડ્યુલ છે એની અંદર પણ ચેન્જ છે એ લઈ આવવા પડશે. There are two concepts are very important to understand work life balance. They are achievement and enjoyment. તો તમારે છે એને એન્જોય કરવાની છે તમારા વર્કને, જેની અંદર તમે અચીવમેન્ટ પણ લઈ આવી શકો. અચીવમેન્ટ ઇઝ એનીથિંગ વેલ્યુએબલ that one acquires during the his lifespan. It may be the monetary and non monetary. અચીવમેન્ટ છે મોનેટરી પણ હોય, જેમ કે તમને સેલેરી મળતી હોય, બોનસ મળે, બરાબર છે, તો એ બધી મોનેટરી છે અચીવમેન્ટ. નોન મોનેટરી મીન્સ કે તમને પ્રમોશન આપવામાં આવે અથવા તો તમને અલગ અલગ ફેસિલિટીઝ છે એ પ્રોવાઈડ કરવામાં આવે. Well, enjoyment is a pride, satisfaction, happiness, celebration, love and a sense of well-being, all the joys of life. તો આ બધા એન્જોયમેન્ટ મીન્સ કે તમે વર્ક કરો છો એનું સેટિસ્ફેક્શન મળે, તમને એ વસ્તુનું પ્રાઇડ મળે, તમે એ વર્ક કરો છો એની અંદર તમે હેપીનેસ છે એ તમને હોય, તો આ બધા જ છે એન્જોયમેન્ટ છે. તો આ બે વસ્તુ છે એ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ છે વર્ક લાઈફ બેલેન્સની અંદર. નેક્સ્ટ છે 6 કોમ્પોનન્ટ્સ કે જે આપણે લર્ન કરવાના છે, જે વર્ક લાઈફ બેલેન્સની અંદર ઇન્ક્લુડ થાય છે. ફર્સ્ટ છે સેલ્ફ મેનેજમેન્ટ. તો સેલ્ફ મેનેજમેન્ટ છે જેમ કે આપણે આગળ લર્ન કરેલું કે ફેમિલી, ફ્રેન્ડ્સ, વર્ક અને સાથે સાથે સેલ્ફને પણ મેનેજ કરવાની છે. તો એ ફર્સ્ટ છે સેલ્ફ મેનેજમેન્ટ. Self management is the recognition that effectively using the spaces in our lives is vital and that available resources, time and life are finite. તો આપણે જે છે એ જે સ્પેસીસ છે કે જે આપણે લાઈફની અંદર આપણું સેલ્ફ મેનેજમેન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે, કે આપણે ક્યારે પોતાના માટે ટાઈમ કાઢવું, ક્યારે બીજાના માટે ટાઈમ કાઢવો, બરાબર છે. ઇટ મીન્સ becoming the caption of our ship. No one is coming steer for us. કે આપણે આપણી જે આ જે ગુજરાતી કહેવત પ્રમાણે આપણું જહાજ છે આપણે જ ચલાવવાનું છે, એના માટે બીજું કોઈ વ્યક્તિ છે એને સ્ટેરિંગ કરવા નહીં આવે. તો ઇટ મીન્સ બીકમ ધ કેપ્ટન ઓફ અવર શિપ. તો આપણે આપણા શિપનું કેપ્ટન આપણે જ બનવાનું છે, એના માટે બીજું કોઈ વ્યક્તિ છે એ તમારા શિપ છે એનું કેપ્ટન નહીં બને, કે જેને સ્ટીર નહીં કરે, મીન્સ કે એને આગળ વધારવાનું છે એ કામ તમારું જ છે. તો એ સેલ્ફ મેનેજમેન્ટ છે. નેક્સ્ટ છે ટાઈમ મેનેજમેન્ટ. Time management is enhanced through the appropriate goals and discerning what is both important and urgent versus the important or urgent. આપણે કોઈ વસ્તુ છે કે જે બે ટાઈપના વર્ક આપણી પાસે અવેલેબલ છે, કે જે એક છે ઇમ્પોર્ટન્ટ છે અને અર્જન્ટ પણ છે. નેક્સ્ટ છે એવું વર્ક છે કે જે ઇમ્પોર્ટન્ટ છે પણ અર્જન્ટ નથી. તો આપણે કયા વર્કને પ્રાયોરિટી આપવી છે એ ટાઈમ મેનેજમેન્ટ છે આપણે કરવાનું છે. તો આપણે એ ડિસાઇડ કરવાનું છે કે આપણે કઈ રીતે, અથવા તો આપણે એ જે ઇમ્પોર્ટન્ટ અને અર્જન્ટ અથવા તો ઇમ્પોર્ટન્ટ ઓર અર્જન્ટ, તો બેમાંથી આપણે કોને પ્રાયોરિટી આપશું. તો એ ટાઈમ મેનેજમેન્ટ છે આપણે હોવું જોઈએ. આપણા ગોલ્સ છે એના તરફ પણ આપણું ધ્યાન હોવું જોઈએ. ખાલી આપણે જોબ અને કંપની માટે વર્ક ન કરતા હોવા જોઈએ. It entails knowing what you do best and when and assembling the appropriate tools to accomplish the specific task. તો આપણે જે છે કયું બેસ્ટ છે વર્ક આપણા માટે, અથવા તો કયું વર્ક આપણા માટે અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ છે, તો એ આપણે ડિફાઇન કરી અને ધેન આફ્ટર આપણે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે અને આપણા ગોલ્સ માટે, આપણા નોલેજ અને સ્કિલ માટે વર્ક કરવાનું છે. નેક્સ્ટ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. ઇન ધ ફેસ ઓફ ધ ઇન્ક્રીઝિંગ ધ કોમ્પ્લેક્સિટી, સ્ટ્રેસ ઓન ધ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ઇનએવિટેબલ. મોર પીપલ, distractions and noise requires each of us to become the adept at maintaining the tranquility and working ourselves out of the pressure-filled situation. Most forms of multitasking ultimately increase our stress versus the focusing on one thing at a time. તો આપણે જે છે કોમ્પ્લેક્સિટી છે અથવા તો કોઈ આપણી પર સ્ટ્રેસ છે, તો એ સ્ટ્રેસથી આપણે એ સ્ટ્રેસને મેનેજ કઈ રીતે કરવાનો છે. વર્કનો સ્ટ્રેસ છે, ઘરનો સ્ટ્રેસ છે, તો એ સ્ટ્રેસને મેનેજ કઈ રીતે કરવાના, બરાબર છે. તો એ વર્ક લાઈફ બેલેન્સની અંદર ઇન્ક્લુડ થશે કે તમારી ઘણા બધા ડિસ્ટ્રેક્શન્સ છે આવે. તમે કોઈ વસ્તુ છે એ કરવા ઈચ્છતા હોય, તેની અંદર ઘણા બધા લોકોનું ડિસ્ટ્રેક્શન હોય અથવા તો આપણું પોતાનું ડિસ્ટ્રેક્શન હોય કે આપણે વર્ક કરી શકશું કે નહીં. તો આ બધા ડિસ્ટ્રેક્શનને કઈ રીતે મેન્ટેન કરવાના છે એ વર્ક લાઈફ બેલેન્સ છે. તો આપણે મલ્ટીટાસ્કિંગ, કે આપણા સ્ટ્રેસ છે એને પણ મેન્ટેન એટ અ ટાઈમ કરવાનું છે, સાથે આપણે વર્ક પણ કરવાનું છે, બરાબર છે. તો એ સ્ટ્રેસ મેનેજમેન્ટ છે. નેક્સ્ટ છે ચેન્જ મેનેજમેન્ટ. તો માનો કે આપણે અત્યારે કંપનીની અંદર વર્ક કરીએ છીએ, આપણું શેડ્યુલ છે એ ફિક્સ છે, આપણે રૂટીન આપણું ચાલુ છે કે પહેલાં ઉઠીએ પછી આ કામ કરવાનું, કંપનીની અંદર જવાનું, ત્યાંથી આવવાનું, એ આખું એક રૂટીન હોય. જો એની અંદર કંઈક ચેન્જ આવે તો એને પણ અડોપ્ટ કરવામાં આપણે ઘણો બધો ટાઈમ લાગે.
Continually adopting the new methods and re-adopting the other is vital to successful career and happy home life. તો જે ચેન્જ તમારી લાઈફની અંદર આવે અથવા તો તમારી કંપનીની અંદર વર્કની અંદર ચેન્જ આવે તો એ ચેન્જને તમારે કન્ટિન્યુઅસલી એક્સેપ્ટ કરવાના અને એ જે આપણે એક્સેપ્ટ કરીને રીઅડોપ્ટ કરવાના બરાબર છે. તો એ એક વાઇટલ પાર્ટ છે, ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે સક્સેસફુલ કરિયર માટે. ઇફેક્ટિવ ચેન્જ મેનેજમેન્ટ ઇન્વોલ્વ્સ મેકિંગ પીરિયોડિક એન્ડ concentrate effort to ensure that the volume and rate of change at a work and home does not overwhelm or the defeat you. તો તમારે છે ઇફેક્ટિવ ચેન્જ મેનેજમેન્ટ કરવાનું છે કે જેનાથી આપણા હોમ છે એને પણ અફેક્ટ ન થાય અને આપણા વર્ક લાઈફ છે એને પણ અફેક્ટ ન થાય. એ રીતે આપણે એમને આપણા લાઈફના જ એક પાર્ટ બનાવવાનો છે, રૂટીનનો પાર્ટ બનાવી લઈએ આપણે ચેન્જને બરાબર છે. તો આપણે ઇફેક્ટિવલી એને મેનેજ કરી શકશું. Next is technology management. Effectively managing the technology means ensuring that the technology serves you rather than abuses you. બરાબર છે. ટેકનોલોજી છે એ તમારા લાઈફની અંદર ઘણું બધું ચેન્જ લાવી શકે. જેમ કે તમારી કોઈ વસ્તુ છે એની અંદર કરવામાં ઘણો બધો ટાઈમ લાગે છે તો એ ટાઈમ છે એ ટેકનોલોજી ઓછું કરી શકે બરાબર છે. કોઈ વસ્તુ છે કે જેની અંદર કોઈ કંપની છે એ તો એની અંદર છે બધું જ વર્ક છે એ મેન્યુઅલી થાય છે, લેબરથી થાય છે. તો હવે એની અંદર કોઈ મશીન એસ્ટાબ્લિશ કરવામાં આવે તો એ વર્ક છે ઓછા ટાઈમની અંદર કરી શકે. જે આપણી પાસે લેબર્સ છે એનો ટાઈમ બચાવી શકે, એની જે એફર્ટ્સ છે એ બચાવી શકે જે આપણે બીજી જગ્યાએ યુઝ કરી શકીએ. Often there is no choice but to keep us with the technological changes, but one must remember that technology should not rule oneself. ટેકનોલોજી આપણને રૂલ ન કરતી હોવી જોઈએ. ટેકનોલોજીની અંદર આપણે ઘણા બધા ચેન્જીસ આવે બટ એ આપણને રૂલ ન કરતી હોવી જોઈએ બરાબર છે. ટેકનોલોજી છે તો આપણે બીજી કોઈ વસ્તુ ન કરી શકીએ, આપણે એમ્પ્લોય છે એના કોઈ કોન્સેપ્ટ છે એ અપ્લાય ન કરી શકીએ બરાબર છે. તો ટેકનોલોજી શુડ નોટ રૂલ વન સાઇડ. લેઝર મેનેજમેન્ટ મીન્સ કે જે આપણે ટાઈમ ઓફ બ્રેકનો ટાઈમ છે તો એને પણ લેઝર આરામનો ટાઈમ છે એ મેનેજ કરવાનો છે. એ ટેકનોલોજીસ એન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ રેસ્ટ એન્ડ રિલેક્સેશન ધેટ વન કાન્ટ શોર્ટ ચેન્જીસ લેઝર ઇન ધેર ટાઈમ ઓફ is the vital component of human experience. તો હ્યુમન એક્સપિરિયન્સ છે એનો એક વાઇટલ પાર્ટ છે કે આપણે કોઈ પણ વસ્તુ કન્ટિન્યુઅસ કરતા હોય તો એની અંદર તમારે બ્રેક છે, ટાઈમ ઓફની જરૂર પડતી હોય છે બરાબર છે, જેનાથી આપણે પોતાનું મનનું છે રિફ્રેશમેન્ટ કરી શકીએ. તો એ છે લેઝર, એ ટાઈમ છે એનું મેનેજમેન્ટ હોવું જોઈએ. તો કેટલા ટાઈમનો બ્રેક આપણે લેવો છે બરાબર છે જેનાથી આપણે રિફ્રેશ થઈ શકીએ. નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્સ. તો ઇમ્પોર્ટન્સ છે એ આપણે લર્ન કરવાનું છે. તો ઇમ્પોર્ટન્સ છે ઓર્ગેનાઇઝેશન કેન ફોકસ ઓન ધ મેટર્સ વિચ રિક્વાયર ધ હાયર અટેન્શન. તો એની અંદર તમારે વધારે ને વધારે અટેન્શનની જરૂર પડશે. ઓર્ગેનાઇઝેશન એની પર ફોકસ કરી શકશે. એમ્પ્લોઈઝ આર હેપી એન્ડ સેટિસ્ફાઈડ એટ ધ જોબ વિચ ડઝ નોટ અલાઉ મોર કોન્ફ્લિક્ટ્સ એન્ડ કન્ફ્રન્ટેશન્સ. હેલ્થ પ્રોબ્લેમ કેન બી અવોઇડેડ લાઇક સ્ટ્રેસ એન્ડ ડિસઅપોઇન્ટમેન્ટ. તો ઓર્ગેનાઇઝેશનની અંદર તમે છે એ અટેન્શન છે એ કરી શકો છો કે કોઈ પણ વસ્તુ છે એટ અ ટાઈમ તમે એક વસ્તુને ફોકસ કરશો, એક વર્કને ફોકસ કરશો તમે ઇફેક્ટિવલી કરી શકશો. તેના આફ્ટર એમ્પ્લોયી છે જો વર્ક લાઈફ બેલેન્સ કરી શકતા હશે તો એ એના વર્કમાં હેપી હશે અથવા તો એ સેટિસ્ફાઈડ હશે બરાબર છે. એટ ધ જોબ વિચ ડઝ નોટ અલાઉ ધ મોર કોન્ફ્લિક્ટ એન્ડ કન્ફ્રન્ટેશન. તો જે વધારે ને વધારે કોન્ફ્લિક્ટ છે અથવા તો ઝઘડાઓ ન ઈચ્છતા હોય એવા લોકો છે એ શું કરે તો કે વર્ક લાઈફ બેલેન્સ છે એને એક્સેપ્ટ કરશે. હેલ્થ પ્રોબ્લેમ કેન બી અવોઇડેડ લાઇક સ્ટ્રેસ એન્ડ ડિસઅપોઇન્ટમેન્ટ. તો એને અવોઇડ કરશે. વર્ક લાઈફ બેલેન્સ. તો વર્ક લાઈફ કોન્ફ્લિક્ટ્સ ઓર બેલેન્સ. તો ઘણા બધા ચેન્જીસ છે જે આપણે આગળ લર્ન કરેલા છે. તો એવી જ રીતે વર્ક લાઈફની અંદર કોન્ફ્લિક્ટ્સ આવે અથવા તો ચેન્જીસ આવે તો એ કયા ચેન્જીસ છે? તો ઇકોનોમિક ચેન્જીસ જેમ કે ગ્લોબલાઇઝેશન, નોલેજ બેઝડ ઇકોનોમી, ડીરેગ્યુલેશન, લેબર શોર્ટેજ. તો આપણે છે એ કંપની ચલાવીએ છીએ તો લેબર શોર્ટેજ છે તો એના કારણે આપણને સ્ટ્રેસ આવે તો આપણે વર્ક કઈ રીતે કરશું અથવા તો જે ઇકોનોમી છે એનું રેગ્યુલેશન જેમ કે આ વચ્ચે જે છે એ મોનિટાઇઝેશન થયું હતું તો એ છે બધું એક્સેપ્ટ કરવાનું અથવા તો એના કારણે આપણે એ વસ્તુને કઈ રીતે ફેસ કરશું બરાબર છે. અથવા તો કોઈ ટેકનોલોજી આવે છે તો આપણે જે વર્ક કરીએ છીએ એમની અંદર જે આપણે પહેલાંની ટેકનોલોજી યુઝ કરતા હતા હવે નવી ટેકનોલોજીને કઈ રીતે એક્સેપ્ટ કરી એ બધા ઇકોનોમિક ચેન્જીસ છે. Family and demographic changes, dual earner and single parent families, sandwich generation, aging workforce. Dual earner means કે તમારી ઘરની અંદર માનો કે 8 મેમ્બર છે તો એક કરતાં વધારે લોકો અર્ન કરે છે. સિંગલ પેરેન્ટ ફેમિલીઝ છે બરાબર છે. તો આ ટાઈપનું જે છે એ તમે ફેમિલી અને ડેમોગ્રાફિક ચેન્જીસ છે આવી શકે. જેમ કે પહેલાં અનમેરિડ હોય દેન આફ્ટર એ મેરિડ થઈ જાય તો એની અંદર છે તમારે બધી જ રિસ્પોન્સિબિલિટી તમારી વધી જશે તો એ ફેમિલી ચેન્જીસ છે.
change the organization of work, increase the workload, flexibility, multitasking, telework. તો ઓર્ગેનાઇઝેશન, તમે જે ઓર્ગેનાઇઝેશન અંદર વર્ક કરો છો, તમે વર્ક છે એની અંદર ચેન્જ લઈ આવવામાં આવે, જેમ કે વર્કલોડ ઇન્ક્રીઝ થઈ જાય, જેમ કે સિઝન હોય ત્યારે વધારે વર્ક હોય અને ઓફ સિઝનની અંદર તમારી પાસે ઓછું વર્ક, તો એ વર્કલોડની અંદર છે ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ કે ચેન્જ થાય તો તમે એક્સેપ્ટ કરી શકો. નેક્સ્ટ છે સોશિયલ એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ ચેન્જીસ. The institutionalization of healthcare and increased demand on families difficult to care of marginalized individuals, children and elderly. તો આ બધા સોશિયલ ચેન્જીસ છે કે કોઈની હેલ્થની અંદર પ્રોબ્લેમ આવે છે અથવા તો ફેમિલી ડિમાન્ડ છે એની રિક્વાયરમેન્ટ વધી જાય છે, તો તમારે ઇકોનોમિક ચેન્જીસ આવશે, જેમ કે મોનેટરી રિક્વાયરમેન્ટ વધી જશે, બરાબર છે. તો આ બધું જ છે એ સોશિયલ ચેન્જીસ છે. તો આ બધા જ છે વર્ક લાઈફના બેલેન્સના ચેન્જીસ છે જે આપણે એક્સેપ્ટ કરવા પડશે, જેનાથી તમે વર્ક લાઈફ બેલેન્સ છે કરી શકશો. નેક્સ્ટ જે ટોપિક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.